32 અક્ષરનો અનુષ્ટુપ છંદ છે. ભગવાન 32 સદગુણોથી પરિપૂર્ણ છે. એટલા માટે આપણે કહેવત છે કે એ તો 32 લક્ષણો છે. આપણા શાસ્ત્રમાં 32 સારા લક્ષણ બતાવેલા અને કળિયુગના કુલક્ષણ પણ 32 છે. અને જે માણસને આ 32 લક્ષણો હોય, અત્યારે તો આપણે મસ્કરીમાં કહેતો હોય કે એ તો 32 લક્ષણો છે, હકીકતમાં 32 સારા ગુણ છે. અને એ જે માણસમાં હોય એને 32 લક્ષણી કહેવાય. આપણી 32 દાંત પણ કેટલા છે? 32. એટલા માટે તો 32 કહીએ. એમ કહેવાય છે કે 32 દાંત હોય, પણ તમે ઘરે જઈને ગણજો 32 નહીં હોય. ભાગ્યે જ માણસને 32 દાંત હોય છે. ભગવાન એ દિવ્ય 32 લક્ષણોથી પરિપૂર્ણ છે. એટલે 32 અક્ષરોનો અનુષ્ટુપ છંદ. અને એમાં ભગવાન માટે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? તો જે પરમાત્મા સત છે, ચિત્ત છે અને આનંદથી પરિપૂર્ણ છે. આ સંસારમાં જે કંઈ દેખાય એ સત છે. પથ્થર દેખાય, વૃક્ષો દેખાય, સત છે, પણ એમાં ચિત્ત નથી, એમાં બુદ્ધિ નથી. તમે ને હું ચિત્ત છે, આપણે સત પણ છે, ચિત્ત પણ છે, પણ તમારી ને મારી અંદર આનંદ નથી. એ આનંદનો સાગર એ માત્ર ને માત્ર પરમાત્મા છે. આજે તમને ને મને એવું થાય કે ઓહો, ઘણા દિવસથી કોઈ સારી હોટલમાં, આજે અમારા નવનીત મામા છે સુખસાગરમાં ગયા નથી ઘણા દિવસથી, આજે તો જઈને જમીએ. એ આપણે જઈએ છીએ, એ આનંદ આવે છે, પણ એ આનંદ અમુક સમય પછી ચાલ્યો જાય છે. પણ પરમાત્માનો જે આનંદ છે એ આનંદ કેવો છે કે એક વખત એ આનંદ પ્રાપ્ત થયા પછી એ આનંદ તમે ક્યારેય ગુમાવતા નથી. જે આનંદ નરસિંહ મહેતાને મળ્યો, જે આનંદ મીરાને મળ્યો, જે એ કબીરને મળ્યો, નાનકને મળ્યો, અને અમારો જલા ભગતને પ્રાપ્ત થયો. તમે કલ્પના તો કરો કે ભગવાન કસોટી કરવા આવે ને એમ કે મારે હવે જલા ભગત વૃદ્ધાવસ્થા આવી છે, મારાથી મારું કામ નથી થતું, હાલી શકતો નથી, ચાલી શકતો નથી, મારે કોઈ સેવા કરે એવા વ્યક્તિની જરૂર છે. તો બાપા હાથ જોડીને કે એમાં શું મહારાજ, હું તમારી સેવા કરીશ. અને ત્યારે કસોટી કરવા માટે આવેલા ભગવાન કહે જલા ભગત તું નહીં, તારે કંઈ આપવું હોય તો તારી પત્ની વીરબાઈનું દાન કર. અને છતાં એ જલો ભગત હસતા હસતા પોતાના ધર્મપત્ની અર્ધાંગીની વીરબાઈમાંનો હાથ એ ઠાકોરજીના હાથમાં સોંપી દે. એ જલા ભગતની મસ્તી કેવી હશે તમે કલ્પના તો કરો. એ મીરાને ઝેરનો કટોરો આપવામાં આવે અને કહેવામાં આવે કે મીરા આજે આ શાલિગ્રામ ભગવાનની સેવા પછી એનો પ્રસાદ. અને મીરાને કહેવામાં આવેલું કે મીરા દૂધમાં ઝેર ભેળવેલું છે. મીરાબાઈએ કીધું ગમે એમ તોય મારા ઠાકોરનો પ્રસાદ કહ્યું છે, તો હવે આ ઝેર મારે પીવું પડે. અને એ શ્યામ 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 કરતા કરતા મીરાબાઈ ઝેર પી ગયા. એ મીરાબાઈની મસ્તી કેવી હશે.